हेलो फ्रेंड्स, प्रकरण नंबर 7 યામ ભૂમિતિમાં સ્વાધ્યાય નંબર 7.2 અને પ્રશ્ન નંબર 5 જોઈએ, જે અંતર્ગત તમને x અક્ષ પરના બિંદુ, સૌથી પહેલું કે x અક્ષ પર કોઈ પણ બિંદુ હોય તેનો યામ આપણે શું લખીએ તો કે x યામ હોય અને y યામ 0 હોય તો કે x અક્ષ પરના બિંદુના યામ શું હોઈ શકે? તો કે એ બિંદુ છે ને હું p કહી દઉં અને p બિંદુ છે તેના યામ આપણે લઈ લઈએ x, 0 જે a અને b ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? કયા ગુણોત્તર એટલે કે m1/m2 આપણે મેળવવું છે. તથા વિભાજન બિંદુના યામ એટલે કે x ની કિંમત પણ આપણે મેળવવાની છે. સૌથી પહેલું તો કે p બિંદુ a અને b ને જોડતા રેખાખંડનું m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરે તો વિભાજન બિંદુના યામ મેળવવાનું સૂત્ર p x, 0 બરાબર કયું સૂત્ર લખશો તો કે m1x2 m2x1 m1 m2 m1y2 m2y1 અને છેદમાં શું લખશો તો કે m1 m2. હવે અહીંયા આગળ તમે જોઈ શકો કે m1 છે તો એમ નામ રહેશે, પરંતુ x2 એટલે કે b બિંદુનો x યામ એટલે કે -4 m2 x1 એટલે કે a બિંદુનો x યામ જે 1 છે અને છેદમાં m1 m2. બીજી કિંમત મૂકીએ તો m1 ની સાથે y2 એટલે b બિંદુનો y યામ 5 આવશે પ્લસ m2 a બિંદુનો y યામ એટલે કે -5 આવશે અને છેદમાં આવશે m1 m2. હવે અહીંયા આગળ કયા ગુણોત્તરમાં વિભાજન કરી મેળવવું હોય તો આપણે શું સરખાવવું પડે તો કે પહેલા y યામની સરખામણી કરવી પડે. તો અહીં 0 બરાબર શું લખી શકાય તો કે 5m1 પ્લસ માઈનસ તો કે -5m2 અપોન તમે શું દર્શાવી શકો m1 m2. છેદ છે એનો 0 સાથે ગુણાકાર એટલે આન્સર 0 થઈ જાય તો 0 5m1 5m2 -5m2 છે એ કેવા થઈ જશે તો કે +5m2 5m1. હવે તો કે બંને બાજુથી 5 કેન્સલ એટલે m2 m1. બીજી રીતે કે આપણે જો ગુણોત્તર લખવો હોય તો m2 ને ક્યાં લાવવા પડે તો કે m1 m નામ છે, m2 નું છેદમાં લઈ લો તો અહીંયા અંશમાં 1 અને છેદમાં પણ કંઈ નથી તો શું હોય 1. એટલે કે m1 m2 ગુણોત્તર 1:1 છે. બીજી રીતે કહીએ તો p બિંદુ કે જે x અક્ષ પર રહેલું છે તો x અક્ષ પરનો બિંદુ x, 0 એ a અને b નું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે. તેમ લખ્યા પછી તમારે શું મેળવવાનું કીધું તો વિભાજન બિંદુના યામ એટલે કે મારે x ની કિંમત મેળવવી પડે. x ની કિંમત મેળવવું તો x નો x યામ સાથે મારે સરખામણી કરવી પડે. જ્યાં આગળ હવે m1 1 થશે m2 પણ કેટલો થઈ જશે 1. તો અહીંયા આગળ હું m1 ની બદલે 1 મૂકવા -4 m નામ પ્લસ m2 ની બદલે 1 1 1 -4 થશે +1 એટલે કે -3 અને -3/2 એ તમને x યામ મળશે. પછી તમને વિભાજન બિંદુના યામ પૂછાતો તો વિભાજન બિંદુના યામ p x, 0 x એટલે -3/2, 0 આવી રીતે આપણે લખવું પડે. તો અહીંયા આગળ દાખલાની ચર્ચા પૂર્ણ થઈ. જય હિન્દ, જય ભારત.